અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક હત્યાની ઘટના સામે આવી છે। ભત્રીજાની કાકાના હત્યા કરી ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલા ઠપકાની દાવતમાં હત્યા કરી। અરવલ્લી જિલ્લામાં હત્યાની ઘટના યથાવત હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। મેઘરજ તાલુકામાં વધુ એક હત્યાની ઘટના બની છે। વાત એમ છે કે રાજપુર ગમે કાર ચડાવી એક આધેડની હત્યા કરી દેવામાં આવી છે। મૃતક જીવા રત્નાને ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા કરી દીધી છે। ગત વર્ષે ધૂળેટી કલર કરવા બાબતે આપેલા ઠપકાની દાવત હત્યા કરાઈ હતી। રાજપુર ગામના બસ સ્ટેશન પાસે રિવર્સ લઈ 3 વાર કટ ચડાવી હતી। હત્યા મામલે મેઘરજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મેઘરજ ખસેડી તપાસ હાથ ધરી છે। મારું નામ ડામોર શૈલેષભાઈ જીવાભાઈ છે, ગામ રાજપુર। કાલરોજ અમારા ગામમાં ધૂળેટી કરી હતી, તો અમારા ગામના ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા ત્યાં। તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા। ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે। ગામનો વ્યક્તિ ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ, કાકાનો છોકરો થાય। ડામોર મહેશભાઈ માલાભાઈ છે, હું રાજપુરનો રહેવાસી છું। અમે કાલ 14 તારીખના રોજ ધૂળેટી મનાવીને રિટર્ન આવતા હતા, ત્યારે મારા કાકા રોડની સાઈડમાં બેઠા હતા પેટ્રોલ પંપ જોડે, અને રાજપુરનો અમારા કુટુંબી પ્રકાશભાઈ રત્નાભાઈ ઇક્કો લઈને આવ્યો અને તેના ઉપર ચડાવી કચડી નાખ્યો। 2-3 રાઉન્ડ ઉપર માર્યા અને ફરાર થઈ ગયો। આ બાબત અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી। પોલીસ આવી અને પીએમ માટે લાયા છીએ। ન્યાય જોઈએ અમારા। અરવલ્લી હિતેન્દ્ર પટેલ।